બનાસકાંઠાના સુઈ ગામમાં જળબંબાકાર બાદ તબાહી જ તબાહીના દ્રશ્ય સામે આવ્યા છે। 2 દિવસનો સમય થઈ ગયો, વરસાદ પણ વરસી નથી રહ્યો, પરંતુ છતાં પણ આફત ત્યાં યથાવત છે, કારણ કે પાણી ઓસર્યા નથી। જોરાવરનગરથી કટાવ જતો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે। કટાવ ગામમાં 1000થી લોકો રહે છે, તમામે તમામ લોકો પ્રભાવિત થયા છે। રસ્તાનું ધોવાણ થતા સ્થાનિકો 8 કિલોમીટર ફરવા માટે મજબૂર થયા છે। તો આ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં બનાસકાંઠાના આ દ્રશ્ય છે, સુઈ ગામના આ દ્રશ્ય છે કે જ્યાં રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યાં રહેતા લોકો કે જે લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે રસ્તો બંધ થતા 8 કિલોમીટરનો ચકરાવો ખાવા માટે મજબૂર થયા। બનાસકાંઠા થરાદ અને સુઈ ગામમાં પડેલા અતિશય વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ તબાહીના દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં હજુ પણ નજર પડી રહ્યા છે। એટલા માટે કારણ કે જ્યાં હું ઊભો છું એ રસ્તો આ વરસાદી પરિસ્થિતિ વચ્ચે પાણીના પ્રવાહ વચ્ચે ધોવાયો છે, અને આ રસ્તો છે જોરાવરગઢથી કટાવ ગામ જતો રસ્તો, જ્યાં 1.5 કિલોમીટરનો રસ્તો તૂટી ચૂક્યો છે। અહીંયાથી 2 વ્હીલર પણ જઈ ના શકે એ પ્રકારની હાલત। આ ધસેલી માટી, તૂટેલો રસ્તો અને રસ્તા પાસેની જે ફેન્સિંગ કરેલી જે વોલ જે છે એ પણ અહીંયા તૂટીને પડી ચૂકી છે, અને તેની બાજુમાંથી હજુ પણ આ પાણી જે છે તે વહેતું જતું દેખાઈ રહ્યું છે। જ્યારે અહીંયા આ વરસાદી પરિસ્થિતિ વચ્ચે પાણી આવ્યા એ સમય દરમિયાન આ આખો વિસ્તાર જે છે એ બેટમાં ફેરવાયો હતો। એ પાણીનું સ્તર અહીંયા ઓછું થયું છે, પરંતુ એ પરિસ્થિતિમાં આ હાલાકી, આ સમસ્યા, આ મુશ્કેલી અહીંયા સર્જાઈ છે, અને જે જોરાવરગઢથી કટાવ જતો રસ્તો છે એ તૂટતા હવે લોકોને લગભગ 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। અને અહીંયા જે 2-3 મકાન કે એનાથી વધારે મકાનમાં રહેતા લોકોને જો મેડિકલ ઇમરજન્સી સર્જાય તો જવું ક્યાં, એમને સમય લાગી શકે છે। એ લોકો ક્યાંક મદદની હુંકાર લગાવી રહ્યા છે, અને એ મદદ ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે સુઈ ગામની અંદર આ માત્ર એક ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ નથી, અલગ અલગ ગામોની આ પરિસ્થિતિ છે, જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, રસ્તાઓ તૂટ્યા છે, સૌથી વધારે ખેતીને નુકસાન છે। ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર આ તમામ લોકોની પડખે કેવી રીતે ઊભી રહે છે, અને લોકોને કેવા પ્રકારની મદદ પૂરી પડે છે, અને આ રસ્તાઓ ક્યારે બને છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુઈ ગામ।